હેલો ફ્રેન્ડ, હું છું અદિતિ ને હું કરું છું બ્લોગિંગ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે મિની બ્લોગ હું નથી બોલતી કેમ કે આજનો મિની બ્લોગ છે જ નહીં. તો એ તમને મળવાનો છે મોટો બધો 8 મિનિટનો વિડીયો. તો 8 મિનિટનો વિડીયો થઈ ગયો છે, એ પણ ફાસ્ટ ફોરવર્ડ કરીને. તો ચલો ભાઈ, કેવી રીતે શું કર્યું, શું છે આજના વિડીયોમાં, ચલો જોઈએ. તો કેમ છે? આઈ હોપ કે બધા મજામાં હશો આજે, હે ને? તો ગઈકાલે હતી રવિવારે મારા ભાઈની સગાઈ. તો એની અંદર તમે કેકનો ને બધો વિડીયો ને એવું જોયું જ હશે કે ભાઈ મેં કેક બનાવી હતી, બ્લોગમાં અંદર આવી ગયું છે. તો બસ એ જ કેક હું અહીંયા બનાવવા જઈ રહી છું. હવે આ મારો ભાઈ કેવી રીતે છે, બરાબર? તમે બધા જોતા જ હશો કે મારા ફ્રેન્ડ સર્કલમાં પણ હોય છે, સાથે સાથે રક્ષાબંધન સેલિબ્રેશનમાં પણ હોય છે. આ રીતે હું એન્ગેજમેન્ટમાં જાઉં છું, મારા ઘરે અવારનવાર આવતો હોય છે. તો હું ને ધ્રુવ બંને છે ને મતલબ સ્કૂલ અને કોલેજમાં અમે બંને જોડે જ ભણતા હતા. અને જ્યારે એકદમ ક્લોઝ ફ્રેન્ડ થયા અમે કોલેજ ટાઈમે, જ્યારે અમે ક્લાસીસ અને સ્કૂલમાં કોલેજમાં ને એ રીતે અમે અપડાઉનમાં જોડે હતા. એમાંથી અમે બેસ્ટ ફ્રેન્ડ બન્યા. અને બેસ્ટ ફ્રેન્ડમાં પણ ખાસ કરીને મને એણે રાખડી બાંધવાનું કીધું, મતલબ કે એને બેન નથી તો મને કે તું મને રાખડી બાંધ અને હું તારો આજથી ભાઈ, એ રીતે. તો બેસ્ટ ફ્રેન્ડ તો અમે છીએ જ, સાથે સાથે હું એની બેન પણ છું અને ખાસ કરીને મોટી બેન છું. અને બોડીમાં ને એમાં જોઈને તમને એવું થતું હશે કે એ મોટો લાગે છે, બટ 3-4 મહિને હું મોટી છું. એટલે હું મોટી બેન છું એટલે હવે થોડીક તો આપણી ફરજ પણ બનતી હોય છે. તો અવારનવાર મારા ઘરે આવતો હોય છે, બર્થડે સેલિબ્રેશન હોય તો એ પણ કેક લઈને ને એ રીતે આવતો હોય છે. પછી કોઈ એન્ગેજમેન્ટ એનિવર્સરી હોય તો વિશ કરે, કોલ કરે, કંઈ પણ કામ હોય તો ત્યારે આવે. તો એ રીતે મારા ઘરે આવતા હોય છે. સાથે સાથે ફ્રેન્ડ છે તો અમે બધા એકાબીજા સાથે વાત શેર કરતા હોય છે, મસ્તી કરતા હોઈએ છીએ. હવે એની એન્ગેજમેન્ટ હોય, જે આપણા બેસ્ટ ફ્રેન્ડ છે, આપણો ભાઈ છે, તો મને હરખ તો એટલો હોવો જ જોઈએ ખાસ કરીને. તો હું બહુ જ ખુશ હતી. હવે તમને એની સ્ટોરી કહું કઈ રીતે ખુશ હતી. તો જ્યારે મને એના ન્યૂઝ મળ્યા કે ધ્રુવની સગાઈ ફિક્સ થઈ છે, મારા ભાઈની સગાઈ નક્કી થઈ ગઈ છે, ડેટ થોડા દિવસની અંદર લેવાની છે, અને ઈ કોલ આવ્યો ને તરત જ હું ગઈ હતી દવાખાને, બરાબર? અને મારી જે દાંતની ટ્રીટમેન્ટ ચાલતી હતી ને ત્યારે, અને રસ્તામાં બરોબર કોલ આવ્યો તો મેં સાઈડમાં ગાડી રાખીને એની હારે વાત કરી કે અને બધા ન્યૂઝ મળ્યા મને કે ભાઈ તમારી સગાઈ છે, નક્કી થઈ ગઈ છે અને આવવું પડશે તારે. એટલે હું એટલી ખુશ થઈ ગઈ એની વાત ના પૂછો. મતલબ કે હું ગાડી ચલાવતા ચલાવતા હું એ યાદ કરતી હતી કે એના મેરેજમાં હું આ રીતે ડાન્સ કરીશ, આ સોંગ ઉપર ડાન્સ કરીશ, આ કપડાં પહેરીશ, આવા બધા વિચારો કરી લીધા હતા. સગાઈની તો કોઈ ચર્ચા જ કરી નથી, પણ ડાયરેક્ટ લગ્નના જ વિચારો મેં ચાલુ કરી દીધા હતા. એટલી મને ખુશી હતી. આમ અંદરથી આપણે એમ કહીએ ને, એટલા ખુશ હોઈએ ને ત્યારે આમ નાચતા હોય ને એવી ફીલ થાય, તો જે મને ફીલ થતું હતું. અને મારા ઘરેથી પૂરી પરમિશન હતી કે તું જા, તું એન્જોય કર, તું મજા કર, તારા ભાઈની સગાઈ છે. તો એ રીતે મેં થોડુંક સસ્પેન્સ રાખ્યું હતું તમને લોકોને, કેમ કે સગાઈને 2-3 દીની વાર હતી પછી જ મેં તમને કીધું હતું. તો સગાઈના દિવસે અમે લોકો મસ્ત મજાના રેડી થઈને ત્યાં ગયા હતા, બ્લોગમાં તમે જોયું. અને કેકનો ઓર્ડર એનો આવ્યો તો ક્યારે, જ્યારે એની સગાઈ નક્કી થઈ ને ત્યારે જ. તો આગળ જે મેં કેક બનાવી એ હતી 2 કિલોની કેક, અને એના ઉપર હતી આ અડધા કિલોની, લગભગ 2.5 કિલોની એની કેક હતી. તો 2 કિલોની જે કેક હતી ને એનું ક્રમ કોટિંગ કરીને થોડુંક મૂકી દીધું હતું, જે બેઝિક કરી મૂકી દીધું હતું. કેમ કે જ્યારે 2 માળની તમે કેક બનાવો છો ત્યારે એને થોડુંક ફ્રીઝમાં ઠંડુ થવા માટે મૂકવું પડે છે. અને એના મમ્મીએ કીધું તું ચોકલેટ ફ્લેવરમાં બનાવજે અને સરસ એવી બનાવજે. કાંઈ વાંધો નહીં. પહેલો ઓર્ડર હતો, પહેલી 2 ટાયરની કેક ઓલરેડી મેં મારા બર્થડેમાં બનાવી હતી, એટલે મેં પ્રેક્ટિસ પણ કરી લીધી હતી. સાથે સાથે મેં કીધું ભાઈનો બર્થડે છે, 19-20 થશે, સોરી ભાઈની એંગેજમેન્ટ છે, 19-20 થશે તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. બટ બહુ જ મસ્ત રહ્યું હતું. આગળ તમને વિડીયોમાં જોવા મળશે અને તમે જોઈ લીધું છે પણ ખરા. તો પેલું 2 કિલોની કેક હતું એનું પણ આઈસિંગ કમ્પ્લીટ થઈ ગયું હતું. અને જ્યારે હું અડધા કિલોની જે કેક હતી એ હું બનાવતી હતી એ ટાઈમે મારી પાસે ક્રીમ ખતમ થઈ ગઈ હતી. મતલબ કે જે વ્હીપ કરેલી ક્રીમ હતી ને એ ઓલરેડી ખતમ થઈ ગઈ હતી, કે હવે બસ જો આ ફાઇનલ ટચઅપ થાય તો ઠીક છે, નકર પછી આપણે ફરી પાછું જ્યારે છેલ્લું ટચ ફિનિશિંગ આપવાનું હોય ત્યારે કરવાનું થશે એમ. બટ અનફોર્ચ્યુનેટલી થોડી ક્રીમ કરતાં બહુ વાર લાગી, બટ થઈ ગયું હતું. હવે જ્યારે હું કેક બનાવતી હતી ને ત્યારે બરોબર ધ્રુવ કામથી ઘરે આવ્યો હતો. મને કે તું તો તારા ભાઈના સગાઈની ફૂલ તૈયારી ચાલુ કરી દીધીશ. મેં કીધું હાસ, તો ભાઈએ ઓર્ડર આપ્યો છે તો તૈયારી તો કરવી જ પડશે ને એમ. તો ચોકલેટ ફ્લેવરમાં અને
ને વચ્ચે જે ગનાશ નાખેલું હતું, જે મેં આગલા દિવસે બનાવી લીધું, મતલબ કે શુક્રવારે સવારમાં ગનાશ બનાવી લીધું હતું અને એને ફ્રીઝ કરી દીધું, એટલે બપોર પછીના ટાઈમમાં આપણે આ કામ થઈ શકે. તો આ રીતે મેં શનિવારે આખો દિવસ કેક બનાવવાનું જ કામ કર્યું છે. તો આ કામ કર્યા પછી મેં શું કામ કર્યું, મેઇન કામ હતું આને ઠંડી થવા દેવાની. તો 3-4 કલાક જેવી ફ્રીજમાં ઠંડી થવા દીધી અને બપોર પછીના ટાઈમમાં એનું ફાઇનલ ટચઅપ આપી દીધું મેં. જ્યારે હું ફાઇનલ ટચઅપ આપતી હતી ને ત્યારે ધ્રુવ આવ્યો હતો. તો આ સ્ટોરી છે મારા અને મારા ભાઈની. તો તમને એવું લાગતું હશે કે અમે શું કહેવાય બહુ ક્લોઝ ફ્રેન્ડ છે કે શું છે એમ, એવું બધું વિચાર તમે કરતા હતા. તો આ તમારા વિચારનો મેં જવાબ આપી દીધો. અને ઘણા બધાની કમેન્ટો આવેલી છે ગયા વિડીયોની અંદર કે જે ઓલરેડી મેં ગઈકાલે અપલોડ કરી દીધેલો છે. તો એ કમેન્ટની હું તમને આન્સર આપી દઉં થોડો ઘણો. તો તમારી બધાની કમેન્ટો આવેલી છે કે યુ આર લુકિંગ વેરી નાઇસ એન્ડ વેરી નાઇસ કેક. બરાબર, જો કેક વિશે મને કોકે કીધું તો હું તો બહુ જ ખુશ થઈ જાઉં. અને તમને એક વાત શેર કરી દઉં આ બધી કમેન્ટ વાંચું એ પહેલાં, કે જ્યારે કેક બની ગઈ ને કટિંગ થઈ ગઈ ને બધાને બહુ જ ગમી હતી ડેકોરેશનમાં બધે. પછી મારો એક ફ્રેન્ડ છે ને મને આવીને શું કે ખબર છે, કેકનું બેઝ છે એ ખરાબ થઈ ગયું છે એમ, અને મને કંઈક થવા લાગ્યું. બટ પછી હું તરત જ ફોટોશૂટ કરીને તરત જ કેક ખાવા માટે ગઈ, પણ કેક હતી જ નહીં, ખલાસ થઈ ગઈ હતી. મેં બેઝ આનું ખરાબ થઈ ગયું છે તો કેક ખલાસ કેવી રીતે થાય, ખરાબ થઈ ગઈ છે તો તરત જ હું પાછો જે મારો ફ્રેન્ડ છે મને ગોતતો ગોતતો આવ્યો. મને કે શું થયું, કેમ અહીંયા એકલી ફરે છે એમ, તું ધવલ કેમ અહીંયા એકલા ફરો, શું થયું? એટલે મેં કીધું તે આવું કીધું ને તો હું કેક ટેસ્ટ કરવા આવી. તો મને કે મેં તો ટેસ્ટ જ નથી કરી કેક. અરે મેં કીધું ગાંડા, મેં કીધું તું આવું કહે છે, મને કંઈક થવા લાગે છે તો આવું મને ના કે. ભલે કહીએ ને તો આમ ટેસ્ટી તો ન બની હોય તો એ અલગ વાત છે, બરાબર, બટ ખરાબ થઈ ગઈ એટલે આપણે તો કંઈક થવા લાગે ને એમ. બટ કંઈ થયું નહોતું, ટેસ્ટી પણ હતી અને મેં છોકરાઓને ખાતા જોયા હતા. મતલબ કે જ્યારે કેક કટ થઈ તરત સર્વ કરવા જતી રહી અને તરત જ નાના છોકરાઓ છે એ વાટકી ભરી ભરીને કેક લઈ આવતા હતા અને ખાતા પીતા હતા મસ્ત. એટલે આપણે જોયું તો ખરા કે ના ટેસ્ટી બની હોય તો જ કેક 15 મિનિટની અંદર ખલાસ થઈ જાય. 2.5 કિલોની કેક 15 મિનિટની અંદર ખલાસ થઈ જાય એટલે બહુ જ કહેવાય. તો અહીંયા ફાઇનલ ટચઅપ આપતા ટાઈમે મેં આની અંદર સ્ટીક લગાવી જેથી આપણે જે કેક છે એ હલે, બિલકુલ હલે નહીં. કેમ કે મારે આ ઘરેથી લગભગ 4 કિલોમીટર દૂર કેક જવાની હતી અને એ લેવા આવવા માટે હું નહોતી, મારા ફ્રેન્ડ જ બધા લઈ જવાના હતા. તો મેં કીધું ફાઇનલ ટચઅપ આપીએ એ પહેલાં આપણે થોડીક સેફટી માટે બધું કરવું પડશે. કેમ કે આના ઉપર બધું ડેકોરેશન આવવાનું છે. આ 2 કિલોની કેક છે એના ઉપર એક 1/2 કિલોની આવશે ને એના ઉપર બધું ડેકોરેશનનું આવશે, કપલ આવવાનું છે, એ બધું આવવાનું હતું એટલા માટે. તો આ રીતે ભાઈ કંઈક સ્ટોરી હતી અને તમારા બધાની કમેન્ટ આવી ગઈ કે તમે વ્લોગ જોવાની મજા આવી, આ છે તે છે, બધા માટે થેન્ક યુ સો મચ. મારો એ વિડીયો હું અહીંયા પૂરો કરું છું અને કમેન્ટનો આન્સર હું જરૂર આપીશ કેમ કે હમણાં થોડીક ફ્રી નથી એટલા માટે. અને સન્ડેના દિવસે જ્યારે અમારે જવાનું હતું ત્યારે મેં ફાઇનલ ટચઅપ આપ્યું. ફાઇનલ એટલે છેલ્લું ફાઇનલ ટચઅપ તમે જોઈ શકો છો એ. અને મારી કેક છે એ આવી રીતે કમ્પ્લીટ થઈ હતી અને હું તો હતી બહુ જ ખુશ અને એ જ ખુશી મારી અને મારી મહેનત છેલ્લે એન્ગેજમેન્ટમાં બધાને કેક બહુ ગમી એમાં આવી ગઈ. એટલે આજનો વિડીયો પૂરો કરીએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ.